આજે બધાને સુંદર લાગવું છે, એવું લાગવું છે કે બહાર નીકળે ને તો બધા જોવે. સુંદર લાગવું એક સ્ત્રી માટે માત્ર બધાનું ધ્યાન ખેંચવાનું માધ્યમ જ નથી. એક સ્ત્રીને સુંદર એટલે પણ લાગવું હોય કે તેનો આત્મવિશ્વાસ વધે, એટલે તે મેકઅપ કરે. થોડુંક ફાઉન્ડેશન જેનાથી ચહેરો બ્રાઇટ લાગે, કન્સીલર કે જેનાથી પિમ્પલ ઢંકાઈ જાય, લિપસ્ટિક કે જેનાથી પ્રોપર ઉઠાવ આવે લુકનો, કાજલ અને આઈલાઇનર કે જેનાથી આંખો કેચી લાગે, બ્લશર કે જેનાથી ચહેરા પર સુંદર લાલી આવી જાય. આ બધું જ મેકઅપની શોખીન સ્ત્રીઓને તો ભાઈ જોઈએ, પણ બ્રાન્ડેડ લેવા જાઓ ને તો બહુ મોંઘું પડે. એવી ઘણી રીલો જોઈ હશે તમે જેમાં પતિઓ ફરિયાદ કરતા હોય કે મારી પત્નીના બ્યુટી પ્રોડક્ટ્સમાં બહુ ખર્ચો થઈ જાય છે, ભાઈ મોંઘા પડી જાય છે. અને સ્ત્રીઓની ખાસ આદત ઘર સાચવવાનું હોય તો બને એટલો ઓછો ખર્ચ કરવાનો જેનાથી બધું સચવાઈ જાય. એટલે મેકઅપ પ્રોડક્ટ્સ સસ્તા ક્યારેક લેવાઈ જાય, પણ સુંદર લાગવા માટે સસ્તા મેકઅપ પ્રોડક્ટ્સ ખરીદનારને આજે સાવધાન કરવા છે આ અહેવાલથી. જોઈ લો. સુંદર થવા સસ્તું શોધતા સાવધાન. તમારો સસ્તો મેકઅપ તમને ભારે પડી શકે, ચહેરો બગાડી શકે, જીવનભરનું દુઃખ આપી શકે. ધ્યાનથી જોવો આ આરોપીને. આ આરોપી તમારી સુંદરતાનો દુશ્મન છે. આ આરોપીનું નામ હિતેશ ભરતભાઈ કાતરિયા છે, જે ગ્રાહકોનો વિશ્વાસ જીતવા માટે અત્યંત શાતિર રીત અપનાવતો હતો. ગોડાદરાના મણિભદ્ર કેમ્પસમાં વામસી એન્ટરપ્રાઇઝના નામે ચાલતા આ યુનિટમાં મનાશ લાઇફસ્ટાઇલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની પ્રખ્યાત બ્રાન્ડ્સ જેવી કે ગુડ વાઇબ્સ અને ડમ ડોક ઓનેસ્ટ સાયન્સના નામે ડુપ્લિકેટ સીરમ બનાવવામાં આવતા હતા. સૌથી ચોંકાવનારી વિગત તો એ છે કે આરોપી ફ્લિપકાર્ટના લોગો વાળી સેલોટેપ અને આબેહૂબ અસલી લાગે તેવા સ્ટીકરોનો ઉપયોગ કરતો હતો. જ્યારે ગ્રાહક ઓનલાઈન ઓર્ડર આપે ત્યારે તેને ફ્લિપકાર્ટના પેકિંગમાં જ માલ મળતો હોવાથી ગ્રાહક ક્યારેય શંકા કરી શકતો ન હતો કે તેની અંદર રહેલું ફેસ સીરમ કે ગ્લાયકોલિક એસિડ નકલી છે. સીરમમાં વપરાતું લિક્વિડ અસલી કંપનીના માપદંડ મુજબનું ન હતું, જે ગ્રાહકોની ત્વચા માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે તેવું હતું. ગ્રાહકોને છેતરવા માટે તે પ્રોડક્ટ પર અસલી લાગે તેવા સ્ટીકરો લગાવતો અને ઓનલાઈન ઓર્ડર મુજબ ડિલિવરી કરતો હતો. તે છે મણિભદ્ર કેમ્પસ, પહેલા માળ, દુકાન નંબર AB10, વામસી એન્ટરપ્રાઇઝ. અને ત્યાં હિતેશભાઈ કાતરિયા કે જેઓ આ ઓનલાઈન પ્રોડક્ટનું ડુપ્લિકેટ નામ હોવા છતાં પણ ઓનલાઈન પ્રોડક્ટનું વેચાણ કરતા હતા, તે તમને ત્યાં મળી આવેલો. અને તેની બધી તપાસ કરતા અલગ અલગ 6 જેટલી કોસ્મેટિકની અલગ અલગ બ્રાન્ડની બોટલો છે તે ઘણો મોટી માત્રામાં મુદ્દામાલ કબજે કરીને અમે કાયદેસરની એની કાર્યવાહી કરેલ છે. આરોપીનું નામ છે હિતેશ ભરતભાઈ કાતરિયા. તે 28 વર્ષ એની ઉંમર છે. શુભમ હાઈટ્સ, દેવળ ગામ, ગોડાદરામાં તે રહે છે અને છેલ્લા 6 મહિનાથી આ પ્રકારે તે પ્રવૃત્તિ કરે છે તેવું એમના પ્રાથમિક હકીકતમાં જણાવેલું છે. તે અલગ અલગ જગ્યાએથી પોતે જે કોસ્મેટિકની બોટલ છે તેના સ્ટીકર છે અને કેમિકલ છે 3 અલગ અલગ જગ્યાએથી લઈને પોતે પેકેજિંગ કરીને વેચતો હતો અને તે ફ્લિપકાર્ટમાં પણ આવી રીતે ઓછી કિંમતે આ બધી કોસ્મેટિક પ્રોડક્ટ વેચતો હતો. નકલી કોસ્મેટિકનો મુદ્દો ગંભીર છે, ચામડીને જોખમ રહેલું છે, એટલે આ મુદ્દે BTV ન્યૂઝે ગ્રાહકોનો અભિપ્રાય પણ જાણ્યો. કઈ કંપનીની છે, કઈ મેન્યુફેક્ચર ક્યાં થયેલું છે, એક્સપાયરી ડેટ જોવી છે, કઈ શું આપે છે, એવી રીતના બધું જોવી છે અમે. પણ ક્યારેક અમે હે ને ઓચિંતાના ઓલા થઈ જાવી છે અમે કે રિયલ પ્રોડક્ટનું નામ આપીને ડુપ્લિકેટ પ્રોડક્ટ અમને અપાવે છે બધા, કે જેમ કે ફાઉન્ડેશન છે, કોમ્પેક્ટ છે, મોટી મોટી બ્રાન્ડનું નામ આપીને અમને ફેક પ્રોડક્ટ આપે છે. પણ એ બધા એમ કે છે કે આ ઓરિજિનલ પ્રોડક્ટ છે, પણ નામ ઓરિજિનલ પ્રોડક્ટનું હોય પણ ડુપ્લિકેટ પ્રોડક્ટ આપી દે છે અમને. જોવા હતા ક્યાંય ખબર નથી પડતી, જ્યારે યુઝ કરીને ત્યારે ફેસ ઉપર ઇચિંગ થાય છે, પછી પ્રોબ્લેમ આવે છે, એવું બધું થાય છે એમાં. આ કેસ એક લાલ બત્તી સમાન કેસ છે એ તમામ માટે જેઓ ઓછા ખર્ચે સુંદર દેખાવાના પ્રયાસ કરે છે. તમને લાલચ આપીને માર્કેટમાં હજારો લોકો છેતરવા બેઠા જ છે. એટલે જ જે પણ ખરીદો તે સમજી વિચારી જોઈને ખરીદો. ધ્રુવ સોમપુરા, BTV ન્યૂઝ, સુરત.